વાડીલાલ જે છે લોકોના ચાહક ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા. જીતુ પંડ્યાને ફિલ્મના ડાયરેક્ટર જીતુભાઈ પંડ્યા હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. મારું નામ છે દેવો નથી જેવો તેવો. અત્યારે અમે સોરી ટીમમાંથી ભેગી થયા છીએ અને ખરેખરમાં અમે લોકો અહીંયા જે ભેગા થયા છીએ ખાલી જીતુ પંડ્યા માટે થયા છીએ અને આખી સોરી સાંસદની ટીમ જીતુ પંડ્યાને હેપી બર્થડે ટુ યુ કહેવા માટે આવ્યા છીએ અને ખરેખરમાં તમારી માની છોકરાને તમે બી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બૂમ બૂમ અમે વિક્રમભાઈને પ્રિનલબેનને બધાને યાદ કરીએ મિસ કરી રહ્યા છે. વિક્રમભાઈને એ વગર અમે જીતુભાઈની હેપી બર્થડે ખરેખરમાં બહુ આનંદ આવી ગયો ખરેખરમાં. હેપી બર્થડે જીતુભાઈ હેપી બર્થડે હેપી બર્થડે કહેવા માટે આવ્યો 1 by 1 દિયામાં પક્કામ હેપી બર્થડે જીતુભાઈ. પાછા ગોઠવાઈ જાઓ હેપી બર્થડે ગોડ બ્લેસ યુ ના ખોડિયારમાં સારું કરે. હેપી બર્થડે જીતુભાઈ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે જીતુભાઈ. જીતુ પંડ્યા માય ડાર્લિંગ હેપી બર્થડે ટુ યુ. હેપી વાલા બર્થડે જીતુભાઈ. હેપી બર્થડે ટુ યુ. લવ યુ જીતુભાઈ. ખરેખરમાં તમને બહુ યાદ કરી છે અને તમારી જોડે આવીએ છીએ અને સબસ્ક્રાઇબ છો અમારા બધાની અને બહુ મજા આવશે. લવ યુ ઓલ લવ યુ. થોડા પાછા રહેજો. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે જીતુભાઈ પંડ્યા, મારા જીગરજાન, મારા લવલી, મારો ડાર્લિંગ, હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે જીતુભાઈ. Many happy returns of the day, Jitubai. We are coming to meet you. સોરી સાજણા. હેપી બર્થડે જીતુભાઈ. સોરી સાજણા ટીમ. હેપી બર્થડે થેન્ક યુ સોરી સાજણા. જીતુભાઈ જન્મદિવસની અનેક શુભેચ્છાઓ અને સોરી સાજણાની ખૂબ સફળતા મળે એવી શુભેચ્છાઓ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે જીતુભાઈ. જીતુભાઈ આજે આ ટીમ છે, બીજા જે નથી આયા એમના વતી મ્યુઝિક જંકશનની આખી ટીમ તરફથી, સોરી સાજણા ફિલ્મની આખી ટીમ તરફથી હેપી બર્થડે મિસ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. લવ યુ ઓલવેઝ. લવ યુ. થેન્ક યુ જીતુભાઈ. અમે ફાઇનલી તમારા ઘર સુધી પહોંચી ગયા અને આવું ઇન્ડસ્ટ્રીમાં કોઈ દિવસ નહીં બન્યું હોય કે આપણા પ્રોડ્યુસરે આટલો સરસ ડિરેક્ટરનો કોઈ બર્થડે ઉજવતા હોય. તમને ખબર નથી અમે આવી ગયા છીએ. અમારા પ્રોડ્યુસર જો ધર્મેશભાઈ ઉભા છે, સોરી સાજણા અને જીતુભાઈના સ્પેશિયલ આસિસ્ટન્ટ દરેક જગ્યાએ ફરમાઈશ હોય મારી. અમે બધા ફાઇનલી ઘરની બહાર પહોંચી ગયા છે અને હવે તમને બહુ સરસ સરપ્રાઈઝ મળવાની છે. અમે આશા કરીએ છીએ કે તમને સરપ્રાઈઝ ગમશે. તમને શું લાગે શેના માટે? મારા લાડલા જીતુભાઈનો બર્થડે છે એટલા માટે. જુઓ બધા કોઈ બોલો નહીં. ક્યાં છે ઘર? ક્યાં છે? ના બધા જ. જીતુભાઈને ખબર નથી એમના ઘરે જઈએ છે. ખાલી એટલું કહ્યું કે જીતુભાઈને કંઈ જ ખબર નથી અને મસ્ત આખું યુનિટ સોરી સાજણાનું ભેગું થયું છે અને એમને સરપ્રાઈઝ આપવા માટે અમે આવ્યા છીએ. ચલો ભાઈ ચલો. હા એ વાત તો સાચી છે પણ ગેસ તો કરો કે હું આવશે. એ જે લાવે ને મારી માટે કરોડ રૂપિયા. આ બધું શું કર્યું? ઓ માય ગોડ. અરે વાહ. આ શું? અરે યાર આ બડી મોટી સરપ્રાઈઝ. આવો મેહુલભાઈ, આવો. આખી ટીમ તમને સ્પેશિયલ
વિશ કરવા આવી છે. વિશ કરો, વિશ કરો. ઓ માર ભાઈ દીના અરે હારા સંજીવ બાબા બી આયા છે. યાર આવું યાર આવડી મોટી બાબા શર્મા યાર અલા મેગી હારવા તો કે લુચ્ચા અલા લાલજીભાઈ આયા છે. યાર ભાભી કહેવાય સરપ્રાઈઝ ન કહેવાય ને સરપ્રાઈઝ કરે મારો હા યાર એક્ટરની વાઈફ ને યાર વેલકમ એક્ટરની વાઈફ અલા બેસો બેસો બધા બેસો આ તો માર તો ઘર જવાનું પડે અલા એ હોય યાર જીતુભાઈ 8 વાગ્યાના વડોદરામાં હા 8 વાગ્યા. બાકી ટીમ 8 વાગ્યાની બરોબર ચિરાગભાઈ એ મેં હમણાં એ જ કીધું કે ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવું પ્રોડ્યુસરે કરાવ્યું બાર બાર તમે આવનારા આવો લાલાભાઈ હવે પેલી કાપો. દે અમુક પીધા પછીનું. કર 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 આ જે કરું કર. અરે એના પહેલાનું કરજે બસ જે પીધા પહેલાનું કર. મારા પછી ભાઈ તમારા ટાઈટ લેનો આમથી આવો પછી ભાઈ છોકરાઓમાં જોશે એટલે બહુ વાગશે હા ચાલો રેડી કરો આગળ જતા રહેજો બધાને બેન તમે જતા રહેજો બેન છોકરાઓ તો નહીં કે તમે પાછા જાઓ વિડીયોમાં આવી ગયું છે જીતુભાઈ જોઈ લેશે પછી વિડીયોમાં આવી ગયું છે હવે ઘેર ઘઉં ખાવા લાયક હવે ભાઈની કર ને ભાઈની કર નાખે. હવે જીતુભાઈ બોલશે બે શબ્દ. ભાઈની કર સોરી સાજા જાતો માટે. તો નથી બધું જોઈ લઉં સોરી સાજા માટે બે ભાઈની કર નાખે. ચાદર લઈને જોઈ જીતુભાઈ બે શબ્દ બોલો. જીતુભાઈ બે શબ્દ બોલો. એ શબ્દ એટલે અત્યારે તો શબ્દ જ નહીં એવડી મોટી પાર્ટી આવી ગયા હું મારી જિંદગીમાં આજ સુધી બર્થડે નથી ઉજવી
બધા મિત્રો ક્યારેક કેક બેક લાવે મારા ઘરે નહીં હોય હું હાજર જ નથી હોતો. ઘણી વખત તો મારા વાઈફનો બર્થડે હોય 2 દિવસ પહેલા યાદ હોય અને ભૂલી જાઉં કે આ બર્થડે હતી એમ. અને પછી મારા આઈ બને મળે ને એનો બી હક છે પણ લોચા શું પડે યાદ નહીં રહેતું કામના લીધે. પણ આજે તો કદાચ એવું લાગે કે સ્વર્ગ ઉપરથી દેવો બધા આયા છે. રિયલી થેન્ક યુ સો મચ. અને બસ આવો નવો પ્રેમ આપણે બધી ફિલ્મો બધા ભેગા કરીએ અને આપણા પ્રોડ્યુસર ફક્ત ને ફક્ત ધર્મેશભાઈ રહે. ધર્મેશભાઈ એક એવી હસ્તી છે જેમણે નાના સ્પોટ બોય થી લઈ અને દરેકનું એમણે ધ્યાન રાખ્યું છે. એમના માટે તો હું દિલથી આભાર વ્યક્ત કરું. કારણ કે એ તો ગમે તેવા ટેકનિશિયન હોય ગમે તેવા ડાયરેક્ટર હોય અથવા તો આપણે ગમે તે ડિપાર્ટમેન્ટમાં હોય પણ તમને આવા પ્રોડ્યુસર મળવાની એ તમારું સદભાગ્ય છે. આ તો મારા માટે કોમન વસ્તુ છે પણ ઓન સેટ નાનામાં નાના માણસની કેર કરનાર એક જ વ્યક્તિ મારા ધર્મેશભાઈ. એમનો તો દિલથી આભાર માનું. કારણ કે આખી ટીમમાં કોઈએ એવું નહીં કીધું તમને કોઈ કમ્પ્લેન છે પ્રોડ્યુસર તરફથી. બધાને પછીનો સુકાય નહીં પહેલા તેમનું પેમેન્ટ એમના એકાઉન્ટમાં હોય સર. અને એ લોકો એટલા દિલથી આ વખતે બધાએ જેમ ખેડૂતમાં કામ કર્યું હતું એ રીતે સોરી સાધનામાં પણ એ જ ઉમંગથી બધાએ કર્યું છે. સોલિડ એમ બહુ સરસ પિક્ચર બન્યું છે. જો બર્થડેના દિવસે બીજી સરપ્રાઈઝ કે મ્યુઝિક જંકશન પ્રોડક્શન હાઉસમાં એક નવો મેમ્બર આવ્યો છે જેનું નામ છે સોની FX6. ફૂલ કિટ વિથ બિમ્બલ LED બેલેડી આ દે ફૂલ પાટલા બધું આવી ગયું છે. આપણા સોરી સાજના પ્રોડ્યુસર વતી દેવભાઈ બે શબ્દો કહે છે. હું એટલો બધો એક્ટિવ નથી ગયો સેટ્સ ઉપર પણ ખેડૂત વખતે હું ઘણો એક્ટિવ હતો. ફર્સ્ટ વીક મેં બધા જોડે રહીને એક નવો એક્સપિરિયન્સ કર્યો મૂવી લાઈનમાં. મારા માટે નવી લાઈન હતી. બધાને જોઈ બધાને મળીને બહુ આનંદ થયો. બધા જોડે કામ કરીને બહુ આનંદ થયો. અને જીતુભાઈનું ડેડિકેશન જે છે કામ પ્રત્યેનું એક અનધર લેવલનું છે. ભલે મેં એટલું બધું ડિરેક્શન લાઈન જોઈ નથી પણ જીતુભાઈનું જે કામ જોયું છે એ સિરિયસલી ઇટ્સ ઓન એન એક્સ્ટ્રીમ લેવલ. ઇટ્સ વેરી નાઇસ. થેન્ક યુ સર. એમાં એવું છે ને કે એવું કહેવાય ને કે તમને એક તમારી પર જે વિશ્વાસ મૂકવામાં આવે એક વ્યક્તિ મૂકે તમારી પર અને આજે એક ફિલ્મ બનાવી એટલે કંઈ 50,000 લાખ રૂપિયાનું કે આલ્બમ 2-4 લાખ રૂપિયાનું બનાવો એવો ખેલ નથી. લગભગ કરોડ 1.5 કરોડ 2 કરોડ એવા બી લાગતા હોય છે. આપણે ખેડૂતમાં આપણા 2 કરોડ ગયા બરાબર. 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આમાં બી 1.25 કરોડ ઉપરનું આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. તો એ જે અમારી પર ટ્રસ્ટ મૂક્યો છે પ્રોડ્યુસર સાહેબે એ બસ એને સાર્થક કરવાની અમે કોશિશ કરીએ છીએ કે ભાઈ અમે એમની કહેવાય ને કે એમના વિશ્વાસને ઉણપ જરા પણ ન આવે અને અમે અમારી કાર્યક્ષમતા એમને બતાવીએ બસ એટલું. અને આખી ટીમ અમારા કેમેરામેન લાલજીભાઈ મારો તો જીગરજાન મારો બાબુનું દર્શન મેગી અમારા આસિસ્ટન્ટ એ લોકો ખડે પગે કામ કર્યું છે. ડ્રેસ ડિપાર્ટમેન્ટ એના પપ્પા ગુજરી ગયા હતા હર્ષિલના છતાં એ છોકરો બીજા દિવસે હાજર થયો હતો. એના માટે સલામ છે. દરેક ડિપાર્ટમેન્ટ એમ દરેક સ્પોટ બોયથી લઈ અમારો ટીનો ચા બનાવવાનો એમાંથી લઈને એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેણે પોતાનું ડેડિકેશન નથી બનાવ્યું. એક ટીમ વર્ક હોય તો જ માણસ આગળ વધી શકે. અને ટીમ જે મળી છે ને એ હું તો માતાજીને એવી પ્રાર્થના કરું કે આપણું મ્યુઝિક જંકશન હાઉસમાં ઓલવેઝ આવી આ જ ટીમ રહે. બધાનો બહુ હું બીજું કહું છું કે આપણા સોરી સાજના રાઇટર બી આપણને બે શબ્દો કહે. અને જે શૂટિંગમાં હાજર થવાનો વાયદો આપ્યો તો અમને લોકોને કમિટમેન્ટ કર્યું હતું ઇંગ્લિશમાં કમિટમેન્ટ ગુજરાતીમાં વાયદો એ આજે આપણને બે શબ્દો કહે છે. અને એક્ટર તરીકે તો મેં ઘણી બધી ફિલ્મો કરી. ગુજરાતના નામાંકિત કલાકારથી માંડીને ગુજરાતનો નવો કલાકાર આવ્યો
દરેક કલાકાર સાથે કામ કર્યું છે પણ મારા 23 વર્ષના કેરિયરમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ આપણા કલા ટીમના એક કલાકારનો જન્મદિવસ હોય અને સમગ્ર ટીમ એક એટલે સ્મોલ ટાઉન હોય ને તો અમદાવાદમાં રહેતા હોય તો અમદાવાદમાં ભેગા થાય પણ અલગ અલગ જગ્યાથી બધા લોકો ભેગા થયા અને વડોદરામાં જીતુભાઈ પંડ્યાની બર્થડે વિશ કરવા માટે અને સેલિબ્રેટ કરવા માટે ભેગા થયા છે એવો 23 વર્ષમાં મેં પહેલો દાખલો જોયો છે. ધર્મેશભાઈ શાહ અને મારી પૂરી ટીમ. આ છે ને એક પરિવારની ભાવના છે. હંમેશા ફિલ્મ એવું નથી કે રાઇટર ફિલ્મ લખે એટલે સારી થઈ જાય, એક ડિરેક્ટર કરે એટલે ફિલ્મ સારી થઈ જાય, એવું નથી. સિનેમા એક ટીમ વર્ક છે અને તમામ લોકોનો ટીમ વર્ક એક જ્યારે એનો સમન્વય થાય, દરેક જણ પોતાની મહેનતથી કામ કરે ત્યારે એક ફિલ્મ બનતી હોય છે. એટલે આ સમગ્ર જે આખો શ્રેય જાય છે આખી સોરી સાજણાની ટીમ, મ્યુઝિક જંકશનના આપણા ધર્મેશભાઈ અને મને રાઇટર તરીકે તો એવું થયું કે મેં જે લખ્યું હશે કદાચ એ 3 આના ઓછું હશે એને 6 આના મોટું. ચેતનભાઈએ બધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ સક્સેસફુલ ફિલ્મો આપી છે. વશ છે, 3 એક્કા છે, મને તો યાદ નહીં કારણ કે દરેક પિક્ચરમાં આ માણસ હોય એનો એમના વિશે તો બધું યાદ રાખવું એ મારી મેમરી થોડી ઓછી પડે છે. આપણે જમકુડી કરીને કંઈક એકમાત્ર આ બધી 3 એક્કા બોલો 3 એક્કા એટલે ઘણી બધી ફિલ્મો એમણે એઝ અ રાઇટર એઝ એન એક્ટર તો કોઈ ફિલ્મ એવી નહીં હોય કે એમના વગર બનતી હોય, કદાચ બીજા વગર બને એમના વગર નહીં બને. અને એ આજના હોટ ફેવરેટ એક્ટર અને રાઇટર છે. મને કોઈ હમણાં હસતા હસતા એવું કીધું કે સેન્સર બોર્ડમાં ફિલ્મ જાય ને તો એવું પૂછે કે ચેતનભાઈ છે તો અમે જોઈએ બાકી રહેવા દઈએ. અભિમાન લેવા જેવી કમેન્ટ કહેવાય. ખેડૂત ફિલ્મમાં બી એક સરસ કિરદાર ઇન્સ્પેક્ટર અમારા મેહુલભાઈ અને મેહુલભાઈ માટે એક જ મિનિટ લઈશ. મેહુલભાઈનું એક જોરદાર પ્લે આવી રહ્યું અને લગભગ સક્સેસ એટલે ભયંકર સક્સેસ કહેવાય ને કે પથ્થરે પૂરા પ્રાણ. કદાચ તમારી કોઈ પણ સિટીમાં લાગે અમારી યુટ્યુબના માધ્યમ મ્યુઝિક જંકશન યુટ્યુબ ચેનલના માધ્યમથી જો અમને જોતા હોય તો આ નાટક તમારા કોઈ પણ ક્ષેત્રમાં લાગે તો એકવાર અવશ્ય ફેમિલી સાથે જોવા જજો. તમને ફિલ્મ બતાડશે એ લોકો સ્ટેજ ઉપર, એ મારી ગેરંટી. મેહુલભાઈ પ્લીઝ. ધર્મેશભાઈ તો ખૂબ અંગત મિત્ર છે અને તમારી સાથે જ્યારે હું જોડાયો ખેડૂત એક રક્ષક ધર્મેશભાઈ મને કીધું ચલો આપણે જઈએ તમારી નાની એન્ટ્રી કરી લેવાની. ત્યારે મેં જીતુભાઈને પહેલી વાર સેટ ઉપર જોયા કામ કરતા. પછી અમદાવાદ આવ્યા ત્યારે અમારા વચ્ચે ધર્મેશભાઈ અમારી વચ્ચે એક વાત થઈ કે આ એક વ્યક્તિ એવી છે કે એની સાથે આજીવન કામ કરે. ફિલ્મ કેવી બનશે, શું ધંધો કરશે, સારી બનશે ખરાબ બનશે અલગ વાત છે, પણ એમાં કોઈ પણ પ્રકારની કચાશ આ વ્યક્તિ રાખે એવું નથી. એને સેટ ઉપર જોઈ આટલા મારા શબ્દો હતા અને સરસ બનશે અને આ ફિલ્મ માટે અનેક અનેક શુભેચ્છાઓ. થેન્ક યુ. એક વાત મારે કહેવી, આ ફિલ્મમાં મારો દીકરો છે, એણે અભિનય કર્યો છે. મારા દીકરાનો પહેલા દિવસે મારી પર ફોન આવ્યો કે પપ્પા જીતુભાઈ છે ને એમનો પગે વાગ્યું છે, એમનો પગ લપસી ગયો ને પગે બહુ વાગ્યું છે પપ્પા અને બહુ વાગ્યું છે. હા એટલે મને એવું થયું કે જીતુભાઈ કદાચ હવે ડૉક્ટર જોડે જશે, દવા કરાવશે, પછી કદાચ શૂટિંગ કરશે, પણ આ માણસે હજી પણ એમના પગમાં એ દુખાવો છે, તેમ છતાં પણ એ પગ સાથે આખી ફિલ્મ કરી છે અને ફિલ્મના દરેક લોકો ઉઠે પહેલાં જીતુભાઈ ઉઠ્યા છે. અને ફિલ્મને એટલે એમનો એક પારિવારિક પ્રસંગ હોય ને, હમણાં એમના દીકરાની જનોઈ ગઈ અને જનોઈના પ્રસંગમાં એક બાપ તરીકેનો જેટલો ઉત્સાહ હોય એટલો જ ઉત્સાહ એમણે ફિલ્મમાં દાખવ્યો છે. તો કલાકાર તરીકે આવા કલાકાર માટે એક હૃદયથી આપણા માટે બહુ લાગણી હોય. હું અહીંયા ઉપસ્થિત મારા આણંદના મિત્રો જતીનભાઈ અમારા એક્ટર એમનો બી બે શબ્દો છે. એમિનેબલ જોશી દરેકને મોકો આપવામાં આવશે. ભાઈ આપણે વિક્રમભાઈ એમની પ્રોગ્રામ છે તે હાજર નથી રહ્યા.
વિક્રમભાઈ પણ હાજર રહેવાના હતા પણ એમના પ્રોગ્રામ હોવાથી એ હાજર નથી રહી શક્યા એટલે વિક્રમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રિનલ ઓબેરોય એ પણ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી એ પણ હાજર નહોતા રહ્યા. અમારા હિરોઈન પણ ટેલિફોનિક વિડીયો કોલ અને એ લોકોએ વિડીયો કોલથી અમારી જોડે વાત કરી, જીતુભાઈને શુભેચ્છા પાઠવી, વિક્રમભાઈને બંને એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. હેલો એવરીવન, હું ગુજરાતી, હિન્દી અને ભોજપુરી ત્રણેય ભાષાની ફિલ્મો કરું છું. અને જ્યારે હું નવી ગુજરાતી ભાષાની ફિલ્મો કરવા માટે આવી ત્યારે જીતુભાઈ ફ્લોર ઉપર કોમેડી કલાકાર તરીકે હતા. તો અમે ઘણી બધી ફિલ્મો સાથે કરી છે જીતુભાઈની સાથે. તો જ્યારે એક બીજી ફિલ્મ કરીએ ત્યારે આનાથી વિશેષ હવે જીતુભાઈ બીજો કિરદાર નહીં નિભાવે. સેકન્ડ ફિલ્મમાં એટલો સરસ પાછો કિરદાર જીતુભાઈએ નિભાવ્યો. પાછા પછીના નેક્સ્ટ ફિલ્મમાં પાછો કંઈક નવો એક્ટર તરીકે જોવા મળે. તો ક્યાંક ને ક્યાંક મારો ભાઈ ત્યારે જીતુભાઈ વત્સલભાઈ એક્ટર છે, તો એક્ટિંગના નવે નવ રસ એનામાં છે. અને સાથે સાથે એક્ટિંગ કરતાં કરતાં હવે એને સક્સેસ ફિલ્મો 2 આપી છે. એક રિલીઝ થઈ ગઈ છે જે સુપર ડુપર હિટ છે, ખેડૂત એક રક્ષક, અને બીજી અમારી ફિલ્મ આવી રહી છે સોરી સાજણા. તો આ બંને છે અને કહી શકાય કે જે એનામાં ટેલેન્ટ છે તો એ કદાચ આગળ જતાં પ્રોડ્યુસર પણ બને. એટલે તમામ રસ થાળ મારા ભાઈમાં જીતુભાઈમાં છે. તમારો લોક લાડીલો જીતુભાઈ પંડ્યા. અને આજે અહીંયા જે રીતે અમે સરપ્રાઈઝ અમારા પ્રોડ્યુસરજી ધર્મેશજીએ આપી છે જીતુભાઈને, આવું મેં પહેલી વાર જોયું છે. આટલી ભાષાની ફિલ્મો મેં કરી છે. એમાં ફિલ્મ પતી ગયા પછી અમે નેક્સ્ટ કદાચ બીજા ફ્લોર ઉપર પિક્ચરની પ્રોડ્યુસરને કે બીજા કલાકારોને મળતા હોય, પણ ફિલ્મ ફિનિશ થયા પછી પણ એક પરિવાર જેવું અમારા પ્રોડ્યુસરે બધાને સંકળાવીને રાખ્યા છે. અને અમારા ડિરેક્ટર એટલે કે જીતુભાઈનો આજે બર્થડે હતો, તો બધાને સવારથી અમારા પ્રોડ્યુસરે મહેનત કરીને બધાને કોન્ટેક્ટમાં લઈ અને સરપ્રાઈઝ પ્લાન અને જેમ ચેતનભાઈએ કીધું બધાના અલગ અલગ સ્ટોરીથી એક જગ્યાએ ભેગા કરવા, એ ક્યાંક ને ક્યાંક એટલે જ ભેગા થાય કે અમારા પ્રોડ્યુસરે બધાને કંઈક સાચવ્યા હોય. એના રિસ્પેક્ટ જીતુભાઈના રિસ્પેક્ટે અહીંયા અમે બધા જ મળ્યા. અને જીતુભાઈને તો જેટલી મજા આવી છે એના બર્થડેની સરપ્રાઈઝ, એટલી જ અમને બધાને ખૂબ જ મજા આવી છે અહીંયા. થેન્ક યુ અને વન્સ અગેન હેપી બર્થડે ભૈયા. ગોડ બ્લેસ યુ. મા ખોડિયારમાં તમારું ખૂબ સારું કરે. ભાભી બનાવવાનું ઓલ ધી બેસ્ટ સોરી સાધના. બાબાનો પણ ખૂબ આભાર હો, બાબાનો. ગુરુભાઈને બોલવાનું. કેમ છો? મજામાં? બસ હવે બધા તો કંઈ બોલવાનું રહેતું નથી, કારણ કે તમને બધાને ખબર છે કે આટલા વાગે અમે એક મોટી સરપ્રાઈઝ જીતુભાઈને આપી છે. અને એ આપી છે આખી ટીમે સોરી સાજણા. અને સોરી સાજણાનો હું પણ એક અભિવ્યક્તિ કહેવાય કે વ્યક્તિ કહેવાય એવી રીતે મેં મેઇન વિલનમાં આમાં કામ કર્યું છે. MLAનું પાત્ર છે. તો અમે બધા જ આખી ટીમ જીતુભાઈને બર્થડે વિશ કરવા માટે અત્યારે ભેગા થયા છીએ. સાચું કહું તો આ બધું જ આયોજન અમારા પ્રોડ્યુસર ધર્મેશભાઈએ કર્યું છે. અને ધર્મેશભાઈએ અને ધર્મેશભાઈનો મને ફોન આવ્યો અને ત્યાર પછી કે ખાલી મને બાકી બીજા બધે એમણે બધું કોર્ડિનેટ કર્યું છે. અને ત્યાર પછી આ બધું આખું જે આયોજન છે એ સાર્થક થયું છે. અને એવી મજા કરીએ છીએ આખી ટીમ ભેગા થઈને કે સોરી સાજણા જે હમણાં ફિલ્મ આવી રહી છે હોળી ધૂળેટી પર, તો તમે પણ એ બધું મતલબ આખી ફિલ્મ એન્જોય કરજો. અમે પણ આપણી સાથે એન્જોય કરીશું. સોરી એમાં જે કલાકારો છે મને કહેવાની જરૂર નથી, કારણ કે મેઇન હીરોમાં કહ્યું છે તમારા લોક લાડીલા વિક્રમભાઈ ઠાકોર, પ્રિનલ ઓબેરોય, જીતુભાઈ તો આપણા ડિરેક્ટર છે, બાકી બીજા મહાન કલાકારો પણ છે. તમે જોજો, એન્જોય કરજો. આપણે સાથે બધા એન્જોય કરીશું. સોરી સાજણા. બાજુમાં બેઠેલા વર્ષાબેન બે શબ્દ કહેશે. હું છું વર્ષા મહેતા. સોરી સાધનાની આપણી ટીમને ઓલ ધ બેસ્ટ. ફિલ્મ હોળી ધૂળેટી પર આવી રહી છે, તો જરૂરથી જોવા જજો, કારણ કે બહુ સારી લાગે છે. અને આજે અમે જીતુભાઈ પંડ્યાના ઘરે આવ્યા છે બધા બર્થડે મનાવવા, અને આખો પ્લાન ધર્મેશભાઈએ કર્યો છે અને અમને અહીંયા ખૂબ મજા આવે છે. અભિનેત્રી સુષ્મા જાદવ અહીંયા સોરી સાજણાની આખી ટીમ ભેગી થઈ છે. અને એ સિવાયના જીતુભાઈના પણ ઘણા ફ્રેન્ડ્સ અહીંયા ભેગા થયા છે. એકચ્યુઅલી એમને સરપ્રાઈઝ આપવા માટે જ અમે બધા આવ્યા છીએ. તો જીતુભાઈને શુભકામનાઓ
અને બહુ સરસ મજાની હોળી ધૂળેટી પર ફિલ્મ આવે છે સોરી સાધના, તો ચોક્કસથી જોવા જજો. બહુ સરસ ફિલ્મ છે, તમને બહુ જ મજા આવશે. હેપી બર્થડે.